નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 7 કે જે કાવ્ય છે, નામ છે ભઈ માણસ છે. આ પાઠની સમજૂતી અને તેના રાગ વિશે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. પાઠ 7 ભઈ માણસ છે. સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ તો લેખકનું નામ છે જયંત પાઠક. સૌપ્રથમ આપણે તેમનો પરિચય મેળવીએ તો કવિ જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોડ રાજગઢ એટલે કે જિલ્લો પંચમહાલની અંદર થયો હતો. તેઓ કવિ અને વિવેચક તરીકે જાણીતા છે. વનાંચલ, અનુનય અને મૃગયા તેમના જાણીતા સર્જન છે. તેમને પોતાના સાહિત્યિક પ્રદાન બદલ કુમાર સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા છે. તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા કવિ છે તેમણે સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું પ્રદાન કરેલું છે અને કવિ અને વિવેચક તરીકે તેમના સાહિત્ય સર્જન છે તેમાં વનાંચલ, અનુનય અને મૃગયા એ જાણીતા છે. આ બધા સાહિત્ય બદલ તેમને કુમાર સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં એટલે કે તેમને સન્માનિત કરવામાં આવેલા છે. સાથે સાથે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર છે તે પણ એમને પ્રાપ્ત થયેલો છે. આ કવિતાની વાત કરીએ તો ભઈ માણસ છે એ આ કવિની ઘણી જ જાણીતી રચના છે, જેમાં મનુષ્યની સબળાઈ અને નબળાઈનું સહજ રીતે નિરૂપણ થયું છે, જે ઘણું જ આસ્વાદ્ય છે. કાવ્યની શરૂઆત સાવ હળવી લાગે એવી પંક્તિથી થાય છે, પરંતુ પછી આગળ જતા પાળિયા થઈને પૂજાવાની વાત અને ખરા ટાણે માણસની જે ખોટ પડે એ વાતમાં ક્યાં વિરમે છે. અહીં કવિની શબ્દ પસંદગી તેમજ લયની નજાકત ધ્યાન ખેંચે છે. તો સરસ મજાનું ભઈ માણસ છે એ કાવ્ય આપણને આપેલો છે. તો ચાલો આપણે તે કાવ્યને જોઈએ, સમજીએ, તેનો રાગ પણ શીખીશું. ચાલો આપણે શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર વિડીયો અને પીડીએફ તમે જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ. ભઈ માણસ છે. તો ચાલો સૌપ્રથમ આપણે કવિતા છે એ આમ તો એક ગઝલના સ્વરૂપમાં છે, તો તે કેવી રીતે ગાઈ શકાય તે જોઈએ. તો રમતા રમતા લડી પડે ભઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભઈ માણસ છે, પહાડથી એ કઠણ મક્કમ માણસ છે, દડ 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 દડી પડે ભઈ માણસ છે, ચંદર પર ચાલે ચપ ચપ માણસ છે, ને બે ડગલે ખડી પડે ભઈ માણસ છે. આગળની પંક્તિઓ જોઈએ. સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે, ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે, પૂજા વાજટ થયા પાળિયા માણસ છે, ટાણે ખોટ્યું પડી પડી ભઈ માણસ છે. આવી રીતે કવિતા છે તે ગઝલના સ્વરૂપમાં આપણે ગાઈ શકીએ. સંગીત સાથે પણ તમે સાંભળી શકો, ગાઈ શકો, મજા આવશે.
ચાલો આગળ જઈએ. હવે આપણે કાવ્યની પંક્તિઓ મુજબ સમજૂતી મેળવતા જઈએ. જે પંક્તિઓ છે તેમાં પહેલી પંક્તિ કે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. તો આ પંક્તિઓ દર્શાવે છે કે માણસનો સ્વભાવ કેટલો અણધાર્યો અને પરિવર્તનશીલ હોય છે. આનંદની પળોમાં પણ ક્યારેક અણબનાવ બની જાય છે અને લોકો ઝઘડી પડે છે. એ જ રીતે સુખ અને ખુશીની પળોમાં પણ ક્યારેક જૂની યાદો કે ભાવનાઓ સપાટી પર આવી જાય અને આંખોમાં પાણી આવી જાય છે. આ માણસની ભાવાત્મક અનિશ્ચિતતા અને લાગણીઓની ગહનતા દર્શાવે છે. ત્યાર પછી બીજી પંક્તિ છે તેની સમજૂતી જોઈએ તો પહાડથી એ કઠણ મક્કમ માણસ છે, દડદડ દડદડ દડી પડે ભાઈ માણસ છે. તો આ પંક્તિઓ માણસની શક્તિ અને નબળાઈ બંનેને ઉજાગર કરે છે. માણસ ક્યારેક પહાડ જેવો અડગ અને મક્કમ હોય છે, જે કોઈ પણ મુશ્કેલી સામે ઝૂકતો નથી. તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે અતૂટ નિશ્ચય સાથે ઊભો રહે છે. પરંતુ એ જ માણસ ક્યારેક તૂટી પણ જાય છે, હતાશ થઈ જાય છે અને પડી ભાંગે છે. આ માણસની ધૈર્ય અને ભંગુરતા બંનેનો નિર્દેશ કરે છે. ત્યાર પછી આગળની પંક્તિ જોઈએ ચંદર પર ચાલે ચપચપ માણસ છે ને બે ડગલે ખડી પડે ભાઈ માણસ છે. તો આ પંક્તિઓ માણસની સિદ્ધિઓ અને મર્યાદાઓને દર્શાવે છે. માણસે ચંદ્ર પર પગ મૂકીને અશક્ય લાગતી સિદ્ધિ હાંસલ કરી છે. તેની બુદ્ધિ અને મહેનતથી તેણે વૈજ્ઞાનિક ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ કરી છે. છતાં પણ જીવનના દરેક ડગલે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તે ઠોકર ખાઈને પડી શકે છે. આ માણસની પ્રગતિશીલતા અને માનવીય ભૂલો કરવાની શક્યતા દર્શાવે છે. ત્યાર પછી આગળની પંક્તિ સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે, ભર બપોરે ઢળી પડે ભાઈ માણસ છે. તો અહીં સૂર્યવંશીનો પ્રતાપ એટલે કે માણસના અદ્ભુત સામર્થ્ય અને તેજસ્વીતાને સૂચવે છે. માણસમાં સૂર્ય જેવું તેજ અને પ્રતાપ હોય છે, જે તેને મહાન કાર્યો કરવા પ્રેરે છે. છતાં પણ એ જ માણસ ભર બપોરે એટલે કે તેની કારકિર્દીના કે જીવનના સર્વોચ્ચ શિખરે હોવા છતાં અચાનક થાકી શકે છે, નિરાશ થઈ શકે છે અથવા કોઈ મુશ્કેલીના કારણે હારી પણ શકે છે. આ માણસની અખૂટ ઉર્જા અને તેની ક્ષણભંગુરતાને પ્રસ્તુત કરે છે. એવી જ રીતે છેલ્લી પંક્તિ જોઈએ તો પૂજાવા જટ થયા પાળિયા માણસ છે, ટાણે ખોટ્યું પડી પડી ભાઈ માણસ છે. આ પંક્તિઓ માણસના મૃત્યુ પછીના સન્માન અને જીવિત અવસ્થાની ઉપેક્ષાને વ્યક્ત કરે છે. ઘણા વીર કે મહાન વ્યક્તિઓ જીવતા હોય ત્યારે તેમની કદર થતી નથી, પરંતુ મૃત્યુ પછી તેમના પાળિયા બનાવીને તેમને પૂજવામાં આવે છે. ટાણે ખોટ્યું પડી પડી એટલે કે જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે અથવા જીવતા હોય ત્યારે માણસની કિંમત સમજાતી નથી, તે ખૂટી પડે છે કે અવગણનાનો ભોગ બને છે. આ માણસની સન્માનની પ્રકૃતિ અને તેની જીવિત અવસ્થામાં કદર ન થવાની કરુણતાને દર્શાવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણું કાવ્ય છે તે જીવનમાં આવતા ઉતાર ચઢાવો, ચડતી પડતી અને સુખ દુઃખ વિશે આપણને સમજાવે છે અને સરસ રીતે અહીં કવિએ રજૂઆત કરેલી છે. ત્યાર પછી પાઠમાં આવતા શબ્દાર્થ જોઈએ તો મક્કમ એટલે દ્રઢ, પ્રતાપ એટલે પ્રભાવ, કઠણ એટલે મક્કમ, ચંદર એટલે ચંદ્ર, જટ એટલે તરત, ટાણું એટલે સમય, વખત. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી, જેને પાળિયો કહેવામાં આવે, અને સૂર્યના વંશમાં જન્મેલું, જેને સૂર્યવંશી કહેવામાં આવે છે. તો આ પ્રકારે બે શબ્દ સમૂહો છે તે આપણને આપવામાં આવેલા છે. ત્યાર પછી આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ કવિતા છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ
PDF મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.